આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો, બે જગ્યાએ નિષ્ફળ ગયો. એક પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો, જીવતા માણસમાં નો દેખાડી હઈ ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હઈ ગયો, એના ધર્માદા કરાવી હઈ ગયો, એના બુંદી ગાંઠિયાને જમણવાર કરાવી હઈ ગયો, પણ તમારા ઘરમાં આવક થાય નીતિ નીચ થવી જોઈએ એ ન કરાવી હઈ ગયો. બસ 10મો ભાગ કાઢી નાખો એટલે તમારું ધન શું તો બહુ સારું કહેવાય. હાન સુધીમાં લાખનું કોકનું કરી આવો, હાજે 10,000 દાનમાં દઈ દેવા. ધન શું? હા, વાઇટનો ધંધો કરો. કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે પછી કેમનું આવ્યું વિમાન. તો મારે જે કાંઈ કેવું છે, પણ એક આપને નિશ્ચિત કહું કે હું ઝીણી વાતોનો કલાકાર છું, ત્રાહી વાતનો કલાકાર છું. બહુ ગળફળ બહુ આવડ્યું નથી, બહુ મેં લીધાય નથી, બહુ પાકાઈ કર્યા નથી, અને બહુ મારતા ને એ બહુ મને આવડતું નથી. કાપી નાખું, મારી નાખું, તોડી નાખું એ આવડતું નથી. સીધી સાદી સરળ અને ઝીણી વાતોનો કલાકાર છો. એટલે ધીરે 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 મને સાંભળતા જાઓ તો ધીરે ધીરે તે મને સમજતા જાઓ, ને તમે જેટલું મને સમજતા જાઓ એટલું મને માલિક વતી કંઈક યાદ આવતું જાય. જ્યાં જ્યાં મોજ આવે ત્યાં તાલી ફડકારો હોંકારો રાણીમાં દેતો જાઓ. એટલે ઘણી વખત શું બને, એક ભાઈને પગે હરફ કીડ્યો તો મીંડો મરક દાંત કાઢવા, હરફ ખીજાઈને પાછી વખત કીડ્યો તો મીંડો ખડખડ દાંત કાઢવા. નાગને એમ થયું મારી નેચમાં ઝેર વયું કે હું છે, અમરી ગયો મરી જાવ તો દાંત ક્યાં કાઢે. ખીજાઈને ત્રીજી વખત કર્યો, પછી તો ફૂણી ચડાવી નાગ બેઠો જોવું હવે દાંત કેવા કાઢે. જેને પગે હરફ કર્યો હતો ને એની ગોઠણીથી પગ નોખો કર્યો, એ લાકડાનો હતો, એ ફેરવીને હરફને માર્યો, નાગનું ભોડું ભૂહી નાખ્યું. અમે 5 કાઢીના સૂર બાંધીને તમારા તરફથી તાલી પડકારો હોંકારો ન જડે તો અમને થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને તલે ને ડોલે. જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો હોંકારો, ગાવું બોલવું વગાડવું એ 100% કળા છે. મારી ના નથી, પણ સારી રીતે સાંભળવું ની દોઢી કળા છે. સાંભળ્યા પછી એના પર મનન ચિંતન કરવું એ 2.5 ગણી કળા છે. અને મનન ચિંતન કર્યા પછી પ્રમાણે જીવન બનાવવું અને પ્રમાણે હાલવું હોય તો 2 ગણી કલા છે. પછી પ્લાન પકડે કોઈ, બાકી વાતો તો થાય કઈ તો બધું હોગાય. મારા બેઠા બેઠા કેવું દેજો દેવું તમારે, વાપરવું તમારે. કેહની પઠની ચાતુરી સર્વે બાતા સેલ. આ બધી વાતો બહુ હેલ્યું છે, કેવું હેલું, વાંચવું હેલું, બીજાને શિખામણ દેવી હેલી. કારણ કે જ્ઞાન અને ગાડી માણા બીજા હાટું જ રાખે. નો સમજાય તો મૂળું સમજાય, નિરાતે સમજાય તે વાંધો નહીં. હા, પણ બીજા હાટું જ ઘણું હોય. જો તમારે ત્યાં લગ્ન ગાળો હોય ને, લગ્ન ગાળામાં તમે દેજો આપણી બેનો દીકરી જવા બધું ભૂલી જવા બેઠી છે, એટલે ભાડે ગાવાવાળા બોલાવે. અમે જાય લગ્ન ગીત ગાવા, ભાડે લગ્ન ગીત ગાવા. એમાં બાયું હોતે આવે લગ્ન ગીત ગાવા, એમાં ઘણાના છૂટાછેડા થઈ ગયા હોય એ આવે. પાછી બેઠી બેઠી કહેતી હોય બેન બાડાયા થઈ રે જો, પણ તું રહી હોત કેવું તો બહુ હેલું છે. જીરવી જાવ. હા, મારા સાહેબ ને બેઠા છે, વરુ સાહેબ ને મને યાદ આવી જાય. શિક્ષક વિદ્યાર્થીને ભણાવતા હતા ને બોર્ડમાંથી લખ્યું ધીરજના ફળ મીઠા છે. આચાર્ય બોલાવ્યા, ક્લાસ છોડીને આચાર્યની ઓફિસમાં ગયા. અટકચાળો છોકરો ચોકલેટ નીચે લખીને બધી ખાટા છે. ભાઈ તું ધીરજના ફળ મીઠા છે, નીચે ગડબડ લખ્યું તો ખાટા છે. મગજ ગયો ક્યાં ના લાયકે લખ્યું. છોકરાએ ઉભા થઈને કીધું સાહેબ મેં લખ્યું. ફેરવીને ઝાપટ મારી. છોકરાએ મરક દાંત કાઢીને કે કાં સાહેબ તમારાથી ધીરજ રહી, તારાથી રહી. આ લખવું બહેડું ધીરજના ફળ મીઠા તો રાખ તો ખબર પડે. કરવું બેહેલું છે. જીવનની માલિકો થોડાક વણાક આવવા જોઈએ, થોડાક બમ્પે હેડ આવવા જોઈએ, થોડા ખાડા આવવા જોઈએ. સીધા રોડ હોય ને તો એક્સિડન્ટ બહુ થયા હતા. ફોરેનમાં અખતરો થઈ ગયો. 500 કિલોમીટર સુધી બમ્પ વિનાના એને રોડ બનાવી લીધા. કૂતરું આડું ન ઉતરે, કેમ કે ડીઝલ બચે, પેટ્રોલ બચે. 500 કિલોમીટર સુધી રોડ બનાવ્યા. એક્સિડન્ટની સંખ્યા વધી ગઈ હતી. કારણ કે એક ગાડી ખોડકાલે વાહો વાય ધડાધડી પછી પોરો જ ન રહેતો. કેટલી ભટકાય. પછી એને નક્કી કર્યું કંઈક કરો, આડેસ કર્યો, બમ્પ મૂકો.
એટલે કુદરતે મૂક્યું છે. થોડુંક વણાકે આવવા જોઈએ, થોડુંક જીવનની માલિકો સુખ દુઃખ લાભ હાનિ દહ અબજા આ બધું આવવું દે. મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનું જીરવાય તો ઘણું છે. અને લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. મરી જાવું તે 100% વાત છે, પણ વાહે કંઈક રીએ પોતાના નામથી ઓળખાય ઉત્તમ. ધીરે ધીરે સાંભળજો. પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહાળના નામથી ઓળખાય, મામાના નામથી ઓળખાય એ અધમ, અને ઘરના માણાના નામથી ઓળખાય પછી સંસ્કૃત પાસે શબ્દ નહોતો, એની અધમાધમ લખવું પડ્યું. કોઈ ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે ભભીનો વર ક્યાં રહીએ, તે કોઈ ઘર દેખાડે. મુશ્કેલી છે જિંદગાની એની તો મજા છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે. મોત તો 100% આવવાનું છે, પણ આવે એ પેલા કઈ કરી જવાનું છે. કેટલાય જન્મોને અંતે મનુષ્ય દેહ મળ્યો છે, દેવતાઓને દુર્લભ એવો દેહ મળ્યો છે. જો આ બધા મળ્યા સપ્તાહ થઈ પટાટ પરિવારને આંગણે બેનું દીકરીઓ ભાણેજડા આવ્યા, એ ગોણીઓ ફેરી સોણીઓ આવ્યું છે. એવા હોય નહીં આવે નહીં તો આપણે અંગૂઠા થયા હોય. એટલે કાઠિયાવાડી કહેવત બહુ સારી છે, હગા જમાડવો હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. હગા જમાડવો હાટે પાટે તો અનાજના હાટાપાટા કરી ત્યાં ઢેફલા દબાવે ત્યાં થેપલા ખવડાવીએ, એમાં કઈ નવી નવી નથી કરતા, આઈટમ ફેરવીએ. હગા જમાડવો હાટે પાટે, જમાઈ જમાડવો દીકરી માટે. હોય બાવરના ઠૂઠા જો પણ આવે એટલે ભૂરું આવ્યા, ભૂરું આવ્યા, ભૂરું આવ્યા. આપણને ખબર હોય આપણા ભૂરામાં કેટલી છે. આપણે કોકના ભૂરા તો હોઈશું, અને એ ભગવાનની દયાથી કહેવાય થયા, બીજાના ઘણા નથી થયા. આજે સળગતી સમસ્યા છે. 2 સમસ્યા હું લઈને નીકળ્યો તો એને મેં વિરામ આપ્યો છે, કારણ કે પરમાત્માએ સાંભળી છે. 20 વર્ષ પહેલા એક વાત લઈને હું નીકળ્યો તો. કચ્છમાંથી મેં શરૂઆત કરી હતી, જંગી ગામમાંથી. ત્યાંના 24ના પટેલ રણછોડભાઈને કીધું હતું કે જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પૂતળું મુકાય એવી આ ચારણની ઈચ્છા છે. વર્ષો પછી આ ગામો ગામની માલિકો પૂતળા મુકાવા માંડ્યા. આ વાતને 20-22 વર્ષ થઈ ગયા. એ વખતના વિડીયો હોય તો કોક જોઈજો. બીજી વાત એવું લઈને નીકળ્યો તો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડવી હોવી જોઈએ. મારા ઘણા વિડીયોમાં તમે જોયું હશે. આ વાતને લઈને નીકળ્યો તો આજ સરકારે 6 ધોરણથી 12 ધોરણ સુધી ગીતા દાખલ કરવાનો નિર્ણય કર્યો. અને કદાચ વડીલોને ખબર ન હોય તો યુવાનોને વિનંતી કરું છું કે યુટ્યુબમાં સર્ચ કરીને વડીલોને બતાવજો. એસ્કોન વાળા એવડા મોટા ગીતા બનાવ્યા છે કે 8 જણા હોય ને તે એક પાનું ઉઠલે. 4 હામાં જોઈ, 4 આ બાજુ જોઈ, 8 જણા બળ કરે ને તો એક પાનું ઉઠલે. એવડા મોટા ગીતાજી એસ્કોન વાળા બનાવ્યા છે. આ હું છેલ્લા 12-13 વર્ષ થયા કેતો હતો. હવે એ 2 વાતને વિરામ આપ્યો છે. 2 વાત તો લઈને નીકળ્યો છું હું. એ પ્રથમ હું રજૂ કરી દઉં, કારણ કે વેપારીની દુકાનમાં નવો માલ આવે ને એટલે મોરી રાખે. દુનિયા જોવે તો લે, એ ગોદામમાં પરબારો ન રાખે. 2 વાત લઈને નીકળ્યો છું. પહેલી વાત, આ એટલી બધી સમસ્યા છે કે તમે પહેલી વખત દીકરાનું માગું લઈને જાઓ એટલે તરત એમ કે અમારો હમણાં વિચાર નથી. તે કે દી છે કયો તે દી આવીએ. હમણાં નો તો કે દી છે આના જવાબ આમ 3 વર્ષ થયા તો સાંભળીએ. અને એમાંય નક્કી થઈ જાય, એમાંય થોડી ઘણી હા ના થાય એટલે નક્કી કરે અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી વાડીએ નહીં જાય, ભાત લેવા નહીં જાય, અમારી દીકરી વા નહીં રહીએ, વા નહીં રહીએ, વા નહીં રહીએ, વા નહીં રહીએ. એવા બંધારણો મંડે બાંધો, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. આ ખાસ બહેનો માટે થઈને કહું છું કે આ બધું જો તમે કહેતા હો ને બધા બંધારણ બાંધતા હો તો આપણે એટલું પૂછું કે તમે વિધાતા છો? તમે વિધાતા છો? તમે લેખ લખ્યા? તમને ખબર છે ને ભાગમાં શું છે? એક વાત. બીજી, જેટલા બાપાએ શરત બાંધી અને દીકરી, શરતી લગ્ન જેને કહેવામાં આવે, શરત બાંધી અને દીકરીને લગ્ન કર્યા છે ને, દીકરીઓ દુખી બહુ થયું છે. જનકે કીધું તો ધનુષની પણ ચડાય મારી જાનકી પરણે, રામે પણ ચડાવી ધનુષ ભાંગ્યું, જાનકી પરિણા રામ. સીતાજી આખી જિંદગી દુખી થયા. પાછી કોઈ દી જનકપુર નો ગઈ, બાપને ઘેરે નીકળ્યા પછી કોઈ દી જનકપુર નો ગઈ. બીજા દ્રૌપદી, એના બાપે નક્કી કર્યો કે માછલીની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે. અર્જુને વિંધી
દ્રૌપદી પરિણા, આખી જિંદગી પાંડવ અને દ્રૌપદી રખડતા ભટકતા રહ્યા, કોઈ દી દ્રૌપદી સુખી ન થયા. ત્રીજું, દમયંતીના બાપે કીધું હતું કે એની માથે હંસલી કળશ ઢોળે, એની મારી દમયંતી પરણે નળની માથે ઢોળી, અને આખી જિંદગી નળ અને દમયંતી જંગલની માલિકો ભટકતા રહ્યા. દમયંતી કોઈ દી સુખી ન થયા. રૂરુ નામનો એક બ્રાહ્મણ, હવે જાદી કથાઓ નથી કહેતો, ક્યારેક મારી બાજુમાં છે ખારા, તમારે બધું જાણવાની જરૂર હોય તો આવજો, કાલથી શરૂ થાય છે, વાંચીશું. હવે હું તમને 20 દ્રષ્ટાંતો શાસ્ત્રોમાંથી દઉં. જેટલા માએ એક બાપે શરતું બાંધી છે, ઉર્વશીથી લઈ પુરુરવાથી લઈને જેટલા હવે એ દુઃખી બહુ થયું છે. એક વખત હારું ઠેકાણું જોઈને દીકરીને દેવું એ બાપની ફરજ છે, પણ પછી દીકરીને દીકરીના ભાગમાંથી છોડી દેવી જોઈએ. ઘણી વાતો કરતા ફલા ઠેકાણ દીકરી દઈ દે ને, ગોઠણે જાહેર છે, ગોઠણે જાહેર છે ના નથી, પણ કડે કંકા હશે હતી. ગોઠણે જુવારી છે એમાં ના નથી, ગોઠણે બાજરો છે એની ના નથી, પણ કડે કંકા હશે તી. હાંજે ભાઈ ભેરાબેન ખાઈ ન ધકતા તે પાટલે બેહતા રોટલા બટકા ઉડે, ભાણા ભભડે. યાદ રાખજો, હાંજે વાળું કરતા હો, બાપ દીકરો ભેરાબેન ખાઈ શકતા હો, ભાઈ ભેરાબેન ખાઈ શકતા હો, કાકો ભત્રીજો ભેરાબેન ખાઈ શકતા હો, મામા ભાણેજને આવે કે વ્યવહાર હોય, અને હાંજે વાળું કર્યા પછી તમારે દવા લેવી ન પડતી હોય, હખે નીંદર આવી જતી હોય, તો તમારે સુખ્યું જગતના પટમાંથી કોઈ નથી. સંપત્તિ તો સગવડતાનું માધ્યમ છે, સુખનું માધ્યમ નથી. એક સમસ્યા. બીજી સમસ્યા એ લઈને નીકળો છું. મારી સામે પટેલ રહે છે. એક વખત મને વાત કરતા હતા, મને કે લાખનજીભાઈ, તમારા જાડા વર્ણમાં કોઈ વાહે ભત્રીજ દેવાના જે રિવાજ હાલે છે એ તમને યોગ્ય લાગે છે? કોઈ વાહે ભત્રીજીના રિવાજ છે એ તમને યોગ્ય લાગે છે? મેં કીધું યોગ્ય લાગે ન લાગે ને મને સાયન્સ શું કે છે એને લેવા દેવા નથી, હું બહુ જાણતો નથી, પણ એક વાતની ખબર છે. શું કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા, અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાણા હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો, તો આમાં કઈક મજા હશે તો રાખ્યો હશે, નકર એને કાઢ નાખ્યો. તો કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. આપને વિનંતી કરું, ભાણેજ ભલે કદાચ ને દુબળો હોય, આપણાથી થોડોક સગવડતામાં ઓછો હોય, કદાચ ને નબળો હોય, પણ એટલું આજે બેનનું લોહી છે, હાડમાંથી નહીં જાય, હાડમાં નહીં જાય. હું કરવા તમને કહું, 7 પેઢી માની અને 7 પેઢી બાપની, 14 પેઢી ઉતરે. અરે ગુજરાત ધ્યાન દેજો, 14 પેઢી, 7 પેઢી માની, 7 પેઢી બાપની. હું આવે? રૂપ આવે, ગુણ આવે, રોગ આવે, સ્વભાવ આવે, વૃત્તિ આવે, દાતારી આવે, લોભિયાપણું આવે, રંગ આવે, દેખાવ આવે, આંખું આવે, નાકની નમણાઈ આવે, મોઢાનું નમણાઈ, આ બધું આવે. નો છોકરો જન્મ હોય કેતા હોય કોઈ ક્યાં કાકા દેવો છે, કોઈ કે દાદા દેવો છે, કોઈ કે મામા દેવો છે, એનો મોટો થઈને બગડી જાય, એના કેના દેવો થયો? તમે જ કહેતા નક્કી કરો ને કેના દેવો થયો. 7 પેઢી માની, 7 પેઢી બાપની, જીન્સની અંદર ઉતરે. હવે એનો એક દાખલો તમને સરળ ભાષામાં દઉં તો તમને સમજાય જાય હું શું કહેવા માંગુ છું. આપણને એમ કહેતો હોય તમારે તાકાતવાન થવું હોય તો કસરત કરો, સવારમાં દોડવા જાવ, તમે ઘી ખાવ, તમે બદામ ખાવ, કાજુ ખાવ, એટલે તમે બળવાન થાવ. આ હાંડલો નીકળ્યા રાણા ખાય. હાંડલા ઓળખે ને, હાંડલો એટલે ખૂટ્યું. આ ખૂટિયા નીકળ્યા રાણા ખાય. એને કદી કીધું ગાજરના પૂરા નહીં ખા, છતાં પાદરમાં ઉભો ગાડું લઈ નીકળ્યો, 2 જણા લાકડી લઈને હેઠું ઉતરવું પડે. એલા ઓલો ઉભો કંદરોટું નાખી ગયો. શું કરવા? મારી વાતને તમે જો સમજી શીખાય છો તો શું કરવા? એ રાળા ખાય તો રાળા બળ બની જાય, એના જીન્સમાં ઉતરું છે. એટલે એ રાળા ખાય ને તો ઉકેડા ખાય તો ઉકેડ્યો એનું બળ બની જાય, રાડું ખાય તો રાડું એનું બળ બની જાય. એના લોહીમાં છે તાકાત છે. એ મા અને બાપની 7 પેઢી સુધીની લોહીમાં તાકાત આવે, ત્યાં દાતાર થાય, ત્યાં સુરવીર થાય, ત્યાં ભક્ત થાય, નૈકરા પાડવથી ન થાય. અમારે સિટીમાં મકાન જોવા નીકળે વિચાર કરે, લોકેશન જોવા ગયા, સરસ લોકેશન હોય તો મકાન લેવું હતું. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, ત્યાં શૂર્પણખા રહેતી હતી. લંકા જેવું લોકેશન ક્યાં ગોતો ભાઈ? છતાં ત્યાં શૂર્પણખા રહેતી હતી. અને જંગલનું લોકેશન જરાય સારું નહોતું, બોયડીનું વન જ હતું, છતાં ત્યાં સબરીબાઈ રહેતા હતા. નૈકરા લોકેશન થી કઈ ન આવે, માવતરના હોય તો આવે. એટલે હું આપને કહું છું, જેની ખોરડે 4 પેઢીના પૂઈને ભેડા થયા હોય
ને એક દાતાર જન્મે, જેને ખોરડે 7 પેઢીના પુણ્ય ભેળા થાય, ને એક મંગલનાથ જેવો સંત જન્મે, જેને ખોરડે 101 પેઢીના પુણ્ય ભેળા થાય. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક અને આંગણાના માલિક પગલિયું પાડવા માટે કૃષ્ણ આવે એટલું જ નહીં, પણ ડીમ ડીમ ડીમાગ ડીમ ડીમ ડીમાગ ડીમ ડીમ ડીમાગ ડમરું વગાડતો 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 કૈલાસ હોય, ભગવાન ભોળોનાથ આવે. જશોદા ધ્રુજવા માંડ્યા હતા, દર્શન કરવા આવ્યો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે માવતરના એટલે કીધું છે, એટલે સારી કોઈ અજાણ્યામાં પડવા કરતા પોતાના જે જીન્સ છે. મારી વાતને તમે સમજી ગયા છો, કેટલું મારે લેવું કેટલું ન લેવું. થાય તો કરજો, ન થાય તમારી મરજી. ચારણ સૌ જેટલું ગમે એટલું રાખજો, ન લાગ ગમે તો અહીં મૂકતા જજો, ખખેડતા જજો. આપણે ક્યાં જીવીશું? હું મારો ધર્મ બજાવું છું, એટલે હું તમને પણ કહું છું કે ધર્મને બહુ ગૂંચવી ન નાખતા. સીધો સાદો સરળ ધર્મ છે. જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ, એટલે તમે સંસાર સાગર તરી ગયા. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, હાહુ તરીકે, ભત્રીજી તરીકે, ભૂઈ તરીકે, માજી તરીકે, મિત્ર તરીકે જેટલા પાત્ર ભજવવાના આવે એટલે પૂરેપૂરા ન્યાય દઈ જાઓ, એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે અહીં ક્યાં હાકડી કરીએ. આંધવાર પ્રાર્થના કરીને કેવું, મારા બાપ એક તો મને તે મનુષ્ય બનાવ્યો, એ ઉત્તમ કામ કર્યું. બીજું, ઊંચા કુળમાં જન્મ દીધો, ઊંચા કુળમાં જન્મ દીધો. ત્રીજું, ત્યાં પહેરવા લુગડું દીધું, ખાવા અન્ન દીધું, હારા હગા દીધા, હારા મિત્ર દીધા, હારા સંબંધી દીધા. નાથી થોડોક વધારે ધક્કો મારી દીધો હોત ને જુનાગઢ દામોદર કુંડને કાંઠે બેસેડી પાથરીને ટીનનો સોયસો વાઇટકોન ખોડિયારને સબી રાખે હેલામ 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 કરતા હોત તો ધક્કા મારવામાં ક્યાં કેસ કરી ભગવાન હતા. ભિખારીઓની લાઈનમાં નથી મોકલા, એટલે પ્રાર્થના કરી છે મારા બાપ તે મને ઘણું દીધું છે એક વાત. અને ભિખારી હાથ લાંબો કરે ત્યારે ભૂલે ચૂકે એમ ન માનતા ભીખ માગે. ભીખ નથી માગતો, આપણને સૂચના દઈએ કે ગયા જન્મમાં મેં કોઈ દી કોઈ સારા કામમાં નહોતું દીધું, એટલે મારો આ વારો આવ્યો. તમે જો ને કે તમારો મારી લાઈનમાં જ વારો છે, અહીં તો બધું રખત રખા છે. રંગમાં દેવાય નહીં તો દુઃખ ન કરવું. પૈસા તો આપણે હોય તો દઈએ. આ યુવાનો બેઠા ને, ખાસ એક વાત જો વધારે પડતું યુવાનો માટે જ બોલું છું, ખાસ કહું, તમે ભજનોમાં સાંભળતા હો ને, એ ગાવાનું હોય, એ હવનું નોખ નોખું છે. માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય ને, એ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ જો, ધન હશે ધર્મ કરી શકશો, શરીરમાં ઉતરી બાંધી રખડતા હશો શું કરશો? એ બધું સંન્યાસી ને માયા મોટી નાગણી ઈંડા પોતાના ખાય ને એમાંથી ઉગરે. એક ભાઈ મને કીધું હતું, મને કે આ સાધુઓની કે 80 લાખની ગાડીઓ, કોઈ પાસે કરોડની ગાડી, કેવું તમને અચરજ લાગે? મેં કે તારે કેટલા દીકરા છે? મને કે 2 દીકરા. હું મને કે મામલતદાર છે, ક્લાર્ક. તારી ત્યાં ગાડી છે? મને કે આ છે ને ગાડી કઈ છે? મને કે મારે ડસ્ટર છે. હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો એલા કેટલાય છે? ઘણી વાત તમારી બહુ ઝીણી છે. હા, અમારે કાબો પટેલ કહેતા કે દાતા હોય ને ઓયણી મંડાય, દાતા હોય ને ઓયણી મંડાય. દંતાળ ના હોય ને દાતા કહેવાય, આ વાપરે ને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાઈમાં વાવેતર થાય, પછી એમાંથી ઉપર આવે. બાકી દાઢાઓમાં તો રાંપવું છોડે, બીજાને ઉઠલાવવું હોય ને રડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. નો દેવાય તો દુઃખ ન કરવું, પણ ભિખારી દેતો હોય ને લેવામાં કોઈ આડહ ન કરવી. ભિખારી દેતો હોય ને, મિત્રો ઘણા બધો યુવાન વર્ગ બેઠો, મને મજા આવે છે. હેનરી ફોર્ડ નામ સાંભળ્યું ને આપણે? જેણે મોટરનું પહેલું સંશોધન કર્યું વિશ્વમાં, એનું નામ હેનરી ફોર્ડ. પહેલી મોટર જેણે ગોતી હેનરી ફોર્ડ. એનો બંગલાનો બેલ વાગ્યો, આજુબાજુ કોઈ જોયા નહીં, એટલે હેનરી ફોર્ડ પોતે ગયા, દરવાજો ઉગાડ્યો. તો આમાં ભિખારી બધો હાથ લાંબો કરીને કે $10 આપો. કે આ રીતે ભીખ મગાય? બેલ વગાડવો, ગરધણી બોલાવવો, મત જતા રકમ કહી દેવી, આ રીતે ભીખ મગાય? ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? બિઝનેસ મારો છે કે તમારો? કે તારો કે કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારા બિઝનેસનું તમે વિચારો ને. હું કદી કહેવાય એવો મોટરમાં એટલા ગેર રાખજો, આવા કરો. દેવાય નહીં લખણોમાં તો દુઃખ ન કરવું, પણ ભિખારી દેતો હોય ને કોઈ લેવામાં આળસ ન કરવી.